નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે ફ્રી લેક્ચર સિરીઝ ચાલુ કરેલી છે મિત્રો, જેના અંદર આ 6ઠ્ઠા નંબરનું વિડીયો છે। તો આજના વિડીયોનો ટોપિક એ છે મિત્રો કે જીએસઆરટીસી કંડક્ટરની ફરજો, બરોબર, જે કંડક્ટરની ફરજો હોય ને એના અંદરથી મિત્રો ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર 4 થી 5 માર્ક્સના અંદર પૂછાતા હોય છે। અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા તમામ પ્રશ્નો મિત્રો આના અંદર લીધેલા છે, જે તમને 100% કામ આવવાના છે, બરોબર, અને બીજા નવા પણ ક્વેશ્ચન આના અંદર લીધેલા છે। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે। ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે જીએસઆરટીસી કંડક્ટરની ફરજો મિત્રો પૂછાયેલા પ્રશ્નો આપણે તમામ આના અંદર જોઈશું અને નવા પ્રશ્નો પણ આપણે જોઈશું મિત્રો કે કંડક્ટરની ફરજો શું હોય છે મિત્રો, અને એટીએમ મશીન હોય છે ને એના વિશેની પણ ઘણી બધી માહિતી મિત્રો લઈશું મિત્રો આજના લેક્ચરના અંદર। વિડીયો એન્ડ સુધી જોજો અને એટીએમના અંદરથી મિત્રો 2 થી 3 ગુણના ક્વેશ્ચન પૂછાતા હોય છે, જે ટિકિટ કાઢવાનું મશીન હોય છે ને એના અંદરથી। તો ચાલો મિત્રો, આપણે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરની ફરજો કઈ છે। તો નીચે આપેલી છે મિત્રો કે ભાડા વગર કોઈને બેસવા નહીં દેવા, એમની ફરજ છે મિત્રો। કામ પર કોઈ વ્યસન કરીને નહીં આવે, એ પણ એમની ફરજ છે। ભાડું આપ્યા પછી તરત જ ટિકિટ આપશે, એ પણ એમની ફરજ છે। રૂટ પર આવતા બસ સ્ટોપ પર બેલ મારી બસ થોભવાનું મિત્રો, એ પણ એમનું કામ છે, બરોબર। એડવાન્સ બુકિંગ વાઉચર ચકાસી મુસાફરોને બેસાડવા, આ પણ એમની મિત્રો ફરજ આવે છે, એમનું કામ આવે છે, બરોબર। અને લાસ્ટના અંદર છે મિત્રો ટિકિટો મુજબના નાણાંનો હિસાબ ડેપો ખાતે જમા કરાવો। તો આ બધી છે મિત્રો કંડક્ટરની ફરજો છે। આના અંદરથી મિત્રો વિધાનવાળા વાક્યો પૂછાઈ શકે છે। નીચે આપેલા વિકલ્પમાંથી કંડક્ટરની કઈ ફરજ છે અથવા કઈ ફરજ નથી, આવા ક્વેશ્ચન તમારે 1-2 માર્ક્સના અંદર પૂછાઈ શકે છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે જો બસને અકસ્માત થાય તો અકસ્માત અંગેની પોલીસ ફરિયાદ કોણ નોંધશે। તો કંડક્ટરની મિત્રો આ ફરજ છે કે બસના અંદર જો અકસ્માત થાય મિત્રો તો અકસ્માત અંગેની પોલીસ ફરિયાદ મિત્રો નોંધવાની ફરજ કંડક્ટરની આપેલી છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અકસ્માતમાં બસનું પંચનામું કોણ કરે છે। તો અકસ્માત સમયે મિત્રો જે બસનું જે પંચનામું થાય છે ને એ પોલીસ કરતી હોય છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી નિગમની બસોના અંદર સીટ નંબર 6, 7, 8, 9 અને 10 કોના માટે અનામત રાખવાની જોગવાઈ છે। તો સ્ત્રીઓ માટે મિત્રો। જોઈ લેજો, તમે બસના અંદર મુસાફરી કરી હશે મિત્રો, એ સમય પર તમે પણ નોટિસ કર્યું હશે મિત્રો કે સ્ત્રીઓ માટેની મિત્રો આ સીટ છે એવું લખેલું હોય છે, બરોબર। તો કયા નંબરની મિત્રો જે આ સીટ છે 6, 7, 8, 9 અને 10, બરોબર, એ નંબરની સીટો છે ને એ સ્ત્રી માટે અનામત જોગવાઈ છે મિત્રો, બરોબર, બસમાં। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી નિગમની બસોમાં સીટ નંબર 1, 2 કોના માટે અનામત રાખવાની જોગવાઈ છે। તો સ્વતંત્ર સેનાનીઓ માટે મિત્રો આ એસટી નિગમની બસોના અંદર સીટ નંબર 1 અને 2 એ કોના માટે છે મિત્રો, સ્વતંત્ર સેનાનીઓ માટે છે। હવે 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી નિગમની બસોમાં સીટ નંબર 11, 12 અથવા 13 કોના માટે અનામત રાખવાની જોગવાઈ છે। તો ધારાસભ્યો જે હોય છે મિત્રો એમના માટે એસટી નિગમની બસોના અંદર સીટ નંબર 11, 12 અથવા 13 એ અનામત રાખવાની જોગવાઈ છે, બરોબર, ધારાસભ્યો માટે। હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી નિગમની બસોમાં સીટ નંબર 16, 17 અને 18 કોના માટે અનામત રાખવાની જોગવાઈ છે। તો દિવ્યાંગો માટે મિત્રો તમને ખબર છે કે એસટી નિગમની બસોના અંદર સીટ નંબર 16, 17 અને 18 અનામત રાખવાની જોગવાઈ છે, બરોબર, દિવ્યાંગ વ્યક્તિઓ માટે। હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી નિગમના કંડક્ટરે પોતાનો બેજ ક્યાં લગાવવાનો હોય છે। તો જો મિત્રો, એસટી નિગમના કંડક્ટરે પોતાનો બેજ જે લાઇસન્સ હોય ને એ ક્યાં લગાડવાનું હોય છે, શર્ટ પર ડાબી બાજુના ખિસ્સા ઉપર, બરોબર, શર્ટ પર ડાબી બાજુના ખિસ્સા ઉપર મિત્રો એ બેજ લાઇસન્સ લગાવવાનું હોય છે કંડક્ટરે। હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ નિઃશુલ્ક હોય છે। તો 5 વર્ષ સુધીના જે બાળકો હોય ને મિત્રો એમની ટિકિટ થતી નથી, એમને ફ્રી હોય છે મુસાફરી બસના અંદર। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેટલી ઉંમર સુધીના બાળકોની અડધી ટિકિટ લાગે છે। તો 5 થી 12 વર્ષના જે બાળકો હોય ને મિત્રો એમની અડધી ટિકિટ લાગતી હોય છે। અને આ જે બધા પ્રશ્નો છે ને એ અગાઉ તમારી પરીક્ષાના અંદર પૂછાયેલા છે ને હમણાં જે કંડક્ટરની એક્ઝામ લેવડાશે ને મિત્રો એના અંદર પણ આ બધા પ્રશ્નો 4 થી 5 માર્ક્સના અંદર પૂછાશે। એટલે વિડીયો 2 થી 3 વાર જોઈ લેવું, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। હજુ આવા ઘણા બધા વિડીયો આવશે મિત્રો જે તમારા અભ્યાસક્રમના અંદર ટોપિક આપ્યા છે એ બધા ટોપિકના। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કેટલી ઉંમર ઉપરના વ્યક્તિની આખી ટિકિટ ગણાય છે। તો 12 વર્ષ ઉપરની જે ઉંમરના બાળકો હોય ને મિત્રો એમની આખી ટિકિટ ગણાય છે, બરોબર। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરે બસ ઊભી રાખવા અને મુસાફરોને ઉતારવા માટે કેટલી બેલ વગાડવી પડે છે। તો 1 બેલ વગાડવાની હોય મિત્રો, બરોબર।
કંડક્ટરે બસ ઊભી રાખવા અને મુસાફરોને ઉતારવા માટે કેટલી બેલ વગાડવાની હોય છે? એક બેલ વગાડવાની હોય છે. જુઓ મિત્રો, આ લેવલના ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાશે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરે ઊભેલી બસને પાછી શરૂ કરવા અથવા એને ઉપાડવા માટે અથવા એને આગળ વધારવા માટે કેટલી બેલ વગાડવી પડે છે? તો 2 બેલ મિત્રો વગાડવી પડે છે. બરોબર, કંડક્ટરે ઊભેલી બસ જે હોય છે ને એને શરૂ કરવા અથવા આગળ જવા માટે 2 બેલ વગાડવાની હોય છે. તો બેલના અંદરથી મિત્રો આવા પ્રશ્નો આવશે: 1 બેલ, 2 બેલ અને 3 બેલ. બરોબર, એનો મતલબ શું છે? તો આવા બધા ક્વેશ્ચન જોવા મળશે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરે પાછળથી આવતા અન્ય વાહનોને આગળ નીકળવા માટે સાઈડ આપવા કેટલી બેલ વગાડવાની હોય છે? તો 3 બેલ વગાડવાની હોય છે મિત્રો. કંડક્ટરે પાછળથી આવતા અન્ય વાહનોને આગળ નીકળવા માટે સાઈડ આપવા કેટલી બેલ વગાડવાની હોય છે? 3 બેલો વગાડવાની હોય છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોને ખાસ કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની પરવાનગી છે? તો પાળેલા કૂતરાઓ, જેલના કેદી અને સબ મિત્રો. બરોબર, જે વ્યક્તિનું મૃત્યુ થઈ હોય એનું સબ મિત્રો. આટલી જે વસ્તુ હોય છે ને એને ખાસ કિસ્સાના અંદર શરતો સાથે યાદ રાખજો મિત્રો. એના નીતિ નિયમો સાથે બસના અંદર મુસાફરી કરવાની પરવાનગી છે. પાળેલા કૂતરાઓ, જેલનો કેદી હોય એને, અને મરેલા જે વ્યક્તિનું સબ હોય ને એને પણ મિત્રો મુસાફરી કરવાની, મતલબ લઈ જવાની, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની મિત્રો એમને પરવાનગી હોય છે. અને એ પણ મિત્રો ખાસ શરતો સાથે યાદ રાખી લેજો. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફરજ પર ચડતા કંડક્ટર પાસે કયા સરકારી દસ્તાવેજો હોવા જોઈએ? તો લાઇસન્સ બેઝ હોવું જોઈએ. બરોબર, બેઝ લાઇસન્સ હોય છે ને મિત્રો, એ ફરજ ઉપર ચડતા કંડક્ટર પાસે ફરજિયાત મિત્રો આ સરકારી દસ્તાવેજ હોવું જોઈએ. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત નિગમ દ્વારા મહિલા કંડક્ટરોની ભરતી ક્યારથી કરવામાં આવી? તો 2012થી મિત્રો કરવામાં આવી હતી. ઘણી બધી પરીક્ષાના અંદર મિત્રો જે કંડક્ટરની અગાઉની પરીક્ષા લેવડાઈ એના અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો કે ગુજરાત નિગમ દ્વારા મહિલા કંડક્ટરોની ભરતી ક્યારથી કરવામાં આવી? તો 2012થી. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી બસમાં પાછળના ભાગે રૂટ બોર્ડ લગાડવાની જવાબદારી કોની હોય છે? તો જો મિત્રો, એસટીના પાછળ જે બ્લેક બોર્ડ હોય છે અથવા રેડ બોર્ડ હોય છે. બરોબર, જેના અંદર મિત્રો બસ ક્યાંથી ક્યાં જાય છે એ જે બંને શહેરોના નામ આપ્યા હોય છે. તો પાછળની જગ્યાએ જે રૂટ બોર્ડ, પાછળના ભાગ ઉપર જે મિત્રો રૂટ બોર્ડ હોય છે ને એને લગાડવાની જવાબદારી કોની હોય છે? કંડક્ટરની હોય છે. યાદ રાખજો મિત્રો. જો એવું પૂછાય કે એસટી બસના પાછળના ભાગે રૂટ બોર્ડ લગાડવાની જવાબદારી કોની હોય છે? તો કંડક્ટરની હોય છે. અને 19મા નંબરનો પ્રશ્ન જો મિત્રો, મોસ્ટ આઈએમપી છે કે બસની આગળની તરફ રૂટ બોર્ડ લગાડવાની જવાબદારી કોની હોય છે? જે ડ્રાઈવર સીટ હોય છે ને મિત્રો, તે આગળ જ મિત્રો આગળ એક બોર્ડ મારેલું હોય છે. બરોબર, બસ ક્યાંથી ક્યાં જવાની છે એ બોર્ડ લગાડવાની જવાબદારી કોની હોય છે? ડ્રાઈવરની હોય છે. આ બંને પ્રશ્નો મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લેજો. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લગેજ તરીકે પ્રાણી યા પક્ષી લઈ જવાય ત્યારે આખી ટિકિટનો ચાર્જ ક્યારે લાગે છે? એ સીટ રોકે તો મિત્રો. બરોબર, તમે જો લગેજ તરીકે મિત્રો પ્રાણી અથવા પક્ષીને લઈ જાઓ છો, ટિકિટ ચાર્જ ક્યારે લાગશે? તો એ જે પ્રાણી અથવા પક્ષી સીટ રોકશે ને તો મિત્રો એનો ચાર્જ લાગશે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેટલા વર્ષની ઉંમરનો મુસાફર બાળકો ગણાય છે? તો 5 થી 12 વર્ષના જે મુસાફરો હોય છે ને મિત્રો એ બાળકો ગણાય છે. 12 વર્ષથી ઉપરના જે હોય છે ને મિત્રો બાળકો ગણાતા નથી. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટેશન પર બસની ઉપરના ભાગે માલ સામાન કોણ ચડાવે છે? તો લાયસન્સી હમાલ. યાદ રાખજો મિત્રો, લાયસન્સી હમાલ જે હોય છે મિત્રો એ સ્ટેશન ઉપર બસની ઉપરના ભાગે માલ સામાન ચડાવતો હોય છે. બરોબર, લાયસન્સી હમાલ, એનું નામ શું હોય છે મિત્રો? હમાલ એને કહેવાય છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ રૂટ પર આવતા ટોલ ટેક્સ નાકા ઉપર ટેક્સની રકમ કોણ ચૂકવવાની હોય છે? તો કંડક્ટરે મિત્રો ચૂકવવાની હોય છે. રૂટ પર આવતા ટોલ ટેક્સ નાકા ઉપર ટેક્સની રકમ કોણે ચૂકવવાની હોય છે? કંડક્ટરે ચૂકવવાની હોય છે. હવે 24મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ફરજ પર ચડતા કંડક્ટર પાસે કયા સરકારી દસ્તાવેજો હોવા જોઈએ? તો લાયસન્સ બેઝ હોવો જોઈએ. બરોબર, બેઝ લાયસન્સ જે હોય છે ને મિત્રો કંડક્ટર પાસે ફરજિયાત હોવું જોઈએ. ફરીથી આ પ્રશ્ન રિપીટ થયો છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બસમાં મુસાફર કેટલા લેવા તે સંખ્યા કોણ નક્કી કરે છે? તો આરટીઓ મિત્રો નક્કી કરે છે કે આ બસના અંદર આટલા મુસાફર તમારે લેવાના છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રવાસી પાસેથી કંડક્ટરે મુસાફરી ભાડું ક્યારે વસૂલ કરવાનું હોય છે? તો બેસવાના સ્થળેથી જ મિત્રો. યાદ રાખજો, જે જગ્યા પરથી પ્રવાસી બેસે છે ત્યાંથી જ મિત્રો એનું ભાડું લઈ લેવાનું હોય છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બસ સ્ટેશનમાં બસને પાછી લેવડાવવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો એને રિવર્સિંગ પ્રોસિજર કહેવાય છે મિત્રો.
મિત્રો, યાદ રાખજો. બસ સ્ટેન્ડના અંદર જે બસ હોય છે એને પાછળ લેવડાવવાની મિત્રો, પાછી લેવડાવવાની પદ્ધતિને શું કહેવાય છે? રિવર્સિંગ પ્રોસીજર. યાદ રાખજો, રિવર્સિંગ પ્રોસીજર કહેવાય છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બસ સ્ટેન્ડ પર બસને પાછી લેવા માટે કંડક્ટરની વિસલ કેવા પ્રકારની વગાડશે? તો ત્રુટક મિત્રો એ વિસલ વગાડશે, બરોબર. બસ સ્ટેન્ડ ઉપર બસને પાછળ લેવા માટે કંડક્ટર વિસલ કેવી વગાડશે? ત્રુટક. આવા ક્વેશ્ચન મિત્રો પૂછાશે, ધ્યાન આપો મિત્રો. અને આજના જે વિડીયોના અંદર બધા ક્વેશ્ચન છે મિત્રો એકદમ લેવલવાળા છે અને તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે મિત્રો, 4 થી 5 ગુણના અંદર. વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રિવર્સ થતી બસને તરત જ ઊભી રાખવા કંડક્ટર વિસલ કેવા પ્રકારની વગાડશે? તો સળંગ વગાડશે મિત્રો, આખી આમ વગાડશે, બરોબર. ત્રુટક નહીં વગાડે, સળંગ વગાડશે, લાંબી. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરની નોકરી મેળવવા માટે વય મર્યાદા કેટલી છે? તો જો મિત્રો કંડક્ટરની નોકરી મેળવવા માટે વય મર્યાદા કેટલી છે? તો 18 થી 35 વર્ષની મિત્રો વય મર્યાદા છે અને અનામત કેટેગરીવાળા માટે છૂટછાટ પણ છે. આ યાદ રાખજો મિત્રો, ધ્યાનના અંદર રાખજો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરનો ગુજરાતીમાં શું અર્થ થાય છે? તો જો મિત્રો આવા પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તે કંડક્ટરનો ગુજરાતીમાં અર્થ શું થાય છે મિત્રો? વાહક થાય છે. શું થાય? વાહક. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટર રજા પર જાય ત્યારે ફરિયાદ પોથી કોને સુપ્રસાદ કરે છે? તો જો મિત્રો કંડક્ટર રજા પર જાય ત્યારે ફરિયાદ પોથી કોને સુપ્રસાદ કરે છે? તો સ્ટેન્ડ ઇન્ચાર્જને મિત્રો, યાદ રાખજો. સ્ટેન્ડ ઇન્ચાર્જ જે હોય ને મિત્રો એને આ ફરિયાદ પોથી સુપ્રત કરે છે મિત્રો, કંડક્ટર જ્યારે રજા ઉપર જાય ત્યારે, બરોબર. સ્ટેન્ડ ઇન્ચાર્જને. તો જો મિત્રો હાલ આપણે 32 ક્વેશ્ચન સમજ્યા છીએ, બરોબર. આપણે આજના વિડીયોના અંદર 60 પ્રશ્નો સમજીશું મિત્રો કંડક્ટરની ફરજોના, બરોબર. એના પહેલાં મિત્રો હું તમને જરૂરી માહિતી જણાવી દઉં છું કે તમને ખબર છે મિત્રો કે આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ ચાલુ કરી છે. આના પહેલાં મિત્રો આપણે 5 વિડીયો બનાવ્યા છે, બરોબર. કયા વિડીયો બનાવ્યા છે તમે સમજી લો મિત્રો. કે તમને ખબર છે મિત્રો નિગમનને લગતા અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા જેટલા પણ પ્રશ્નો છે ને 2014થી લઈને 2025 સુધીના અંદર જે કંડક્ટરની એક્ઝામ લેવરાઈ એમના અંદર મિત્રો નિગમને લગતા જેટલા પણ ક્વેશ્ચન છે ને 102 ક્વેશ્ચન હતા મિત્રો. એનું સંપૂર્ણ મિત્રો આપણે વિડીયો બનાવ્યું છે. પહેલા નંબરનું ના જોઈ હોય તો જોઈ લેજો મિત્રો, એ તમને 100% કામ આવશે. બીજા નંબરનું મિત્રો આપણે રોડ સેફ્ટીનો પાર્ટ 1 બનાવ્યો છે, જેના અંદર 104 ક્વેશ્ચન આપણે સારી રીતે સમજ્યા છીએ મિત્રો. પાર્ટ 2 પણ આવશે, એના અંદર પણ 104 ક્વેશ્ચન આવશે મિત્રો. અને રોડ સેફ્ટી એ તમારી પરીક્ષાના અંદર 10 ગુણના અંદર પૂછાશે, એટલે જોઈ લેજો મિત્રો આ બંને વિડીયો, બરોબર. એક બનાવ્યું છે, એક બનાવવાનું બાકી છે. હવે બીજા નંબરના અંદર તમને ખબર છે મિત્રો મોડલ પેપર નંબર 1 અને 2 બનાવી દીધા છે મિત્રો. મોડલ પેપરના અંદર મિત્રો 100 ક્વેશ્ચનનું મિત્રો આ બંને મોડલ પેપર છે, જે તમારા અભ્યાસક્રમ જે આપ્યો છે ને એ પ્રમાણે મિત્રો આપણે ડિઝાઇન કરેલું મોડલ પેપર છે. તમે ના જોયા હોય તો બંને મોડલ પેપર તમે પણ જોજો, તમારા મિત્રોને શેર કરજો, તમને 100% કામ આવશે મિત્રો પરીક્ષાના અંદર. અને 5મા નંબરના અંદર જે વિડીયો બનાવી છે મિત્રો મોટર વ્હીકલ એક્ટ 1988 સંપૂર્ણ મિત્રો એક જ લેક્ચરના અંદર, બરોબર. અને મોટર વ્હીકલ એક્ટના અંદરથી મિત્રો 5 થી 6 ક્વેશ્ચન પૂછાશે મિત્રો. MCQ બેઝ સારી રીતે મિત્રો આખો એક્ટ આપણે ભણાવ્યો છે મિત્રો, તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે મિત્રો આના અંદરથી ક્વેશ્ચન, બરોબર. તો આ 5 વિડીયો તમને જે ટોપિક આપ્યા એ તમે જોઈ લેજો મિત્રો. અને બીજા હજુ ઘણા બધા ટોપિક ઉપર વિડીયો આવશે મિત્રો, એટલે વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અકસ્માત વખતે મુસાફરોને પ્રાથમિક સારવાર કોણે આપવાની હોય છે? તો કંડક્ટરે આપવાની હોય છે મિત્રો, આ કંડક્ટરની ફરજ છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાર્સલની હેરફેર માટે કંડક્ટર પાસે રહેલ પત્રકને શું કહે છે? તો જો મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવા ક્વેશ્ચન પૂછાશે કે પાર્સલની હેરફેર માટે કંડક્ટર પાસે રહેલ પત્રકને શું કહે છે? તો કંડક્ટર પાર્સલ સમરી કહેવાય મિત્રો. આને શું કહેવાય? કંડક્ટર પાર્સલ સમરી આને કહેવાય છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બસ રૂટ દરમિયાન બ્રેકડાઉન થાય તો કંડક્ટરે ક્યાં જાણ કરવી પડે? તો ડેપોના અંદર જાણ કરવી જોઈએ મિત્રો. બસ રૂટ દરમિયાન બ્રેકડાઉન થાય મિત્રો તો કંડક્ટરે કોને જાણ કરવાની? ડેપોના અંદર જાણ કરવાની રહેશે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત એસટી બસમાં પુખ્ત વયના મુસાફર માટે કેટલું લગેજ ફ્રી છે? તો 25 કિલોનું મિત્રો, યાદ રાખજો 25 કિલોનું મિત્રો લગેજ. બસ એસટી બસના અંદર પુખ્ત વયનો વ્યક્તિ જો મુસાફરી કરે તો એના સાથે 25 કિલોનું મિત્રો જે લગેજ હોય ને એ ફ્રી હોય છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 3 કિલોમીટરથી ઓછા અંતર માટે ભાડાપત્રકમાં કઈ નિશાની આવે છે? તો ચોરસ મિત્રો આવતું હોય છે, બરોબર. 3 કિલોમીટરથી ઓછા અંતર માટે ભાડાપત્રકના અંદર કઈ નિશાની આવે છે? ચોરસની નિશાની આવે છે. જો મિત્રો આ લેવલના ક્વેશ્ચન પૂછાશે, બરોબર. વિડીયો ગમતો હોય તો લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો.
હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફરિયાદ પોથીમાં નોંધાયેલ ફરિયાદને કંડક્ટર ક્યાં મોકલે છે? તો હેડક્વાર્ટર્સ ડેપોના અંદર મૂકે છે મિત્રો. યાદ રાખજો, ફરિયાદ પોથીના અંદર નોંધાયેલ ફરિયાદને કંડક્ટર ક્યાં મોકલે છે? હેડક્વાર્ટર ડેપોના અંદર મૂકે છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બસ ઉપાડવા પહેલાં ટ્રાફિક કંટ્રોલર પાસે શું લખાવવું પડે? તો જો મિત્રો, બેઝ નંબર લખાવવો પડે. બસ ઉપાડતા પહેલાં ટ્રાફિક કંટ્રોલર પાસે શું લખાવવું પડે છે મિત્રો? બેઝ નંબર. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટર લેસ બસમાં ટિકિટ આપવાનું કામ કોણ કરે છે? તો જે બસના અંદર જો મિત્રો કંડક્ટર ના હોય, બરાબર, ડ્રાઈવર હોય, તો એના અંદર ટિકિટ આપવાનું કામ કોણ કરે છે? ડ્રાઈવર કરતો હોય છે, બરાબર. ડ્રાઇવિંગ પણ કરે છે અને ટિકિટ આપવાનું કામ પણ કરે છે. અને તમે ઘણી બધી જગ્યા પર આ વસ્તુનો અનુભવ કર્યો હોય છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડ્રાઇવિંગ લોંગ સીટ. યાદ રાખજો મિત્રો, ડ્રાઇવિંગ લોંગ સીટ માટે જીએસઆરટીસી આમાં કયું પત્રક વપરાય છે? તો T1 મિત્રો વપરાય છે, બરાબર. તો જો મિત્રો, હવે જે જીએસઆરટીસીના અંદર જે વિભાગીય ખાતાના ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર 4 થી 5 ગુણના પૂછાય છે ને મિત્રો, એ આના અંદરથી ક્વેશ્ચન આવશે, બરાબર. ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, એટલે ધ્યાનથી વિડીયોને જોજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો. તો જો મિત્રો, ડ્રાઈવર લોંગ સીટ માટે જીએસઆરટીસીમાં આમાં કયું પત્રક વપરાય છે? તો T1 પત્રક વપરાય છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંટ્રોલ ચાર્ટની માહિતી શેમાં હોય છે? તો જો મિત્રો, કંટ્રોલ ચાર્ટની માહિતી શામાં હોય છે? T3 જે પત્રક હોય છે ને, T3 પત્રક, એના અંદર મિત્રો આ કંટ્રોલ ચાર્ટની માહિતી હોય છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરને લાયસન્સ બેઝ કોણ એનાયત કરે છે? તો જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આ જે છે મિત્રો, એ કંડક્ટરને લાયસન્સ બેઝ એનાયત કરે છે, બરાબર. જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરના લાયસન્સમાં કઈ વિગતો હોય છે? જો મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કંડક્ટરના લાયસન્સમાં કઈ વિગતો હોય છે? તો જો મિત્રો, લાયસન્સના અંદર લાયસન્સ નંબર હોય છે, તારીખ હોય છે, નામ સરનામું હોય છે અને રિન્યુઅલ વિગત હોય છે. જોઈ લો મિત્રો, આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસી એક્સપ્રેસ બસમાં રૂટ બોર્ડ કયા રંગનું હોય છે? તો લાલ રંગનું હોય છે મિત્રો. એક્સપ્રેસ બસ જે હોય ને મિત્રો, એ લાલ રંગનો બોર્ડ હોય છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ETMનું પૂરું નામ જણાવો. તો ઇલેક્ટ્રોનિક ટિકિટ્સ મશીન. યાદ રાખજો મિત્રો, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન. તો જો મિત્રો, હવે ETMના અંદરથી કેવા ક્વેશ્ચન પૂછાશે ને મિત્રો, હવે બધા ક્વેશ્ચન ચાલુ થાય છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ETM ચાલુ થતાં સ્ક્રીન પર સૌપ્રથમ શું જોવા મળે છે? તો અગાઉના રૂટનું નામ જોવા મળે છે, બરાબર. અગાઉના રૂટનું નામ. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ETMમાં ESC. યાદ રાખજો મિત્રો, ETMમાં ESC કી શું કામ કરે છે? તો ભૂસવાનું કામ કરે છે મિત્રો. જે કોમ્પ્યુટરના અંદર કી હોય છે ને, એ કી આના અંદર પણ કામ કરતી હોય છે. તો જો મિત્રો, ETMના અંદરથી આવા ક્વેશ્ચન મિત્રો 2 થી 3 ગુણના પૂછાશે. એટલે વિડીયો શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ETMમાં INSP. યાદ રાખજો મિત્રો, ETMમાં INSP કીનો શું ઉપયોગ થાય છે? તો ચેકિંગવાળા ટિકિટ કાઢવા માટે, બરાબર. ચેકિંગવાળા ટિકિટ કાઢવા માટે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ETMમાં રિપીટ. યાદ રાખજો મિત્રો, રિપીટ કીનો શું ઉપયોગ થાય છે? તો આગળની પ્રોસેસની કોપી કરવા માટે, બરાબર. આગળની પ્રોસેસની કોપી કરવા માટે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૂના કંડક્ટરના પંચનું કામ ETMમાં કઈ કી કરવા દે છે? હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૂના કંડક્ટરના પંચનું કામ ETMમાં કઈ કી કરે છે? તો એન્ટર કી કરે છે મિત્રો, બરાબર. એન્ટર કી. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ETMમાં જીપી ટિકેટી. યાદ રાખજો મિત્રો, જીપી ટિકેટી કીનો શું ઉપયોગ થાય છે? તો ગ્રુપ ટિકિટ કાઢવા માટે, બરાબર. ગ્રુપ ટિકિટ કાઢવા માટે. તો જો મિત્રો, કેવા લેવલના ક્વેશ્ચન છે ને મિત્રો, આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ETMમાં સ્વિફ્ટનો ઉપયોગ શું થાય છે? તો ETMના અંદર જો મિત્રો, આ સ્વિફ્ટ નામની મિત્રો કી આવતી હોય છે, એનો ઉપયોગ શું થાય છે? તો ABCD લખવા માટે મિત્રો, ABCD લખવા માટે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂટ પર જતી ટ્રીપને કઈ ટ્રીપ કહેવાય છે? તો અપ ટ્રી કહેવાય મિત્રો. યાદ રાખજો, રૂટ પર ચાલતી જતી ટ્રીપને શું કહેવાય છે મિત્રો? અપ ટ્રી કહેવામાં આવે છે.
હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂટ પરથી આવતી ટ્રીપને કઈ ટ્રીપ કહેવાય છે? તો ડાઉન ટ્રીપ કહેવાય છે મિત્રો. શું કહેવાય છે? ડાઉન ટ્રીપ કહેવાય છે. બરોબર, થોડું ટાઈપિંગ એરર છે, ડાઉન ટ્રીપ કહેવાય. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રૂ ચેન્જનો વે બિલ આપવા રિપોર્ટનું બટન દબાવીને કયું બટન દબાવવાનું હોય છે? તો બે નંબરનું બટન દબાવવાનું હોય છે. બરોબર, 2 નંબરનું બટન દબાવવાનું હોય છે. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાંથી ભાડાપત્રક કાઢવા માટે કઈ કી દબાવવી પડે છે? તો રૂટ નામની. મિત્રો યાદ રાખજો, રૂટ નામની. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં લોકલ રૂટ માટે કઈ કી દબાવવી પડે છે? તો જો મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં લોકલ રૂટ માટે કઈ કી દબાવવી પડે છે? તો બી મિત્રો, કી જે હોય બી કી એ દબાવવી પડે છે લોકલ રૂટ માટે. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં એક્સપ્રેસ રૂટ માટે કઈ કી દબાવવી પડે છે? તો સી કી મિત્રો દબાવવી પડે છે. બરોબર, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનના અંદર એક્સપ્રેસ રૂટ માટે મિત્રો સી કી દબાવવી પડે છે. હવે તમને ખબર છે મિત્રો કે આજનું જે વિડીયો હતું કે જીએસઆરટીસી કંડક્ટર, બરોબર, જેના અંદર કંડક્ટરની ફરજો આપણે 60 ક્વેશ્ચન આપણે સારી રીતે મિત્રો સમજીશું આના અંદર. બરોબર, લાસ્ટમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ 60માં નંબરનો કે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાંથી લગેજ ટિકિટ ઇસ્યુ કરવા પ્રથમ કઈ કી દબાવવી પડે છે? તો લગ કી. યાદ રાખજો મિત્રો, LUG લગ અને કી મિત્રો આ દબાવવી પડે છે. ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાંથી લગેજ ટિકિટ ઇસ્યુ કરવા પ્રથમ કઈ કી દબાવવી પડે છે? લગ કી. LUG અને કી AY એટલે લગ કી. તો જુઓ મિત્રો, આ કંડક્ટરની ફરજોના 60 ક્વેશ્ચન તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારી પરીક્ષાના અંદર આના અંદરથી મિત્રો 4 થી 5 ક્વેશ્ચન પૂછાશે. બરોબર, એટલે આ વિડીયો તમે પણ જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને વિડીયો કેવું લાગ્યું મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે. બંનેને સૌપ્રથમ ફોલો કરી દો, કારણ કે એના અંદર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી મિત્રો આ બંને પેજ ઉપર આપવામાં આવે છે. એટલે બંને પેજને ફોલો કરી દેજો. અને હા, ટેલિગ્રામને મિત્રો ખાસ કરીને ફોલો કરી દેજો, કારણ કે જીએસઆરટીસી કંડક્ટરને લગતા જેટલા પણ વિડીયો બનાવવામાં આવશે મિત્રો એ બધા વિડીયો એના અંદર મૂકી દેવામાં આવશે, કે જેથી કરીને કોઈ વિડીયો તમારાથી જોવાનું રહી ના જાય. બરોબર, એટલા માટે ટેલિગ્રામને જોઈન કરી દેજો. અને હા, આ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.